બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ચોથી શ્રી રામનવમી નિમિત્તે વિશેષ શોભાયાત્રા કાઢવામાં આવી। પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર દેશમાં ભારે આનંદ અને ઉત્સાહપૂર્વક શ્રી રામચંદ્ર ભગવાનની રામનવમીની પૂજા અર્ચના આરતી કરી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ શ્રી રામ સીતાજી અને લક્ષ્મણ મંદિર ખાતે સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી આરતી કરી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં શિહોરી વેપારી મહામંડળ સહિત 18 આલમના લોકો સામેલ થયા હતા અને શોભાયાત્રા ગરબી ચોક થઈ બસ સ્ટેશન થઈ પોલીસ સ્ટેશન આગળ થઈ પાટણ નાળા પાસે આવેલા શ્રી વાદળી ગૌ માતાના સ્ટેચ્યુથી પરિક્રમા કરી નિજ મંદિરમાં પરત ફરી હતી, જેમાં શ્રી હનુમાન ચાલીસાનું ગીત રજૂ કરી શ્રદ્ધાળુ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। જોકે શિહોરી ખાતે ચોથી વખત શોભાયાત્રા નીકળી હતી। રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા। છેલ્લા 4 વર્ષથી રામનવમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવે છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો પધારે છે અને જોડાય છે શોભાયાત્રામાં। સાથે સાથે દર વર્ષે રામ ભગવાનના આદેશોની ભાવનાઓની સાથે આપણે દરેક લોકો જોડાય એવી અમે આપ સૌને વિનંતી કરીએ છીએ। જય હિન્દ, જય શ્રી રામ। શ્રી રામનવમી નિમિત્તે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને આ શોભાયાત્રાનો રૂટ શ્રી રામજી મંદિરથી ગરબી ચોક અને ત્યાંથી બસ સ્ટેન્ડ અને ત્યાંથી 4 રસ્તાની રિટર્ન રામજી મંદિર સુધી છે, જેની અંદર આજ રોજ ભગવાન રાઘવનો एक खूणेથી अवाज आवते એવું લાગી રહ્યું છે कि मैं यदि सिर्फ मंदिरों में कैद रहा तो फिर से उजाड़ा जाऊंगा, मुझे विद्यालय में भी बढ़ाया जाए और आचरण में भी लाया जाए, मैं तभी काम आऊँगा। भगवान राघवने आज दिन निमित्ते प्रार्थना करूँ છું કે આપના આદર્શો છે એ જન જન્મ પ્રસ્થાપિત પામે અને આ શોભાયાત્રામાં બહોળી માત્રાની અંદર 18 વર્ણના લોકો તેમજ સામાજિક અને રાજકીય અગ્રણી પણ હાજર રહ્યા હતા। જય હિન્દ, જય જય શ્રી રામ।